વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં પોલીસની ઓળખ આપી અને તોડપાણી કરતા બે નકલી પોલીસને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી વિજયસિંહ રાઠોડ અને મયંક માળી પોલીસના નામ પર તોડબાજી કરતા હતા। ફરિયાદીને પોલીસની ઓળખ આપી અને ધમકી પણ આપી હતી। 20,000 રૂપિયાનો તોડ કરી આ બંને આરોપીઓ ફરાર થયા હતા। જોકે પોલીસે ફરિયાદના આધાર પર હાલ તો આ બંને તોડબાજ આરોપીની ધરપકડ કરી છે। આરોપી વિજયસિંહ રાઠોડ અને મયંક માળી પોલીસની ઓળખ આપી અને તોડબાજી કરતા હતા। તરસાલીથી કપુરાઈ હાઈવે વચ્ચે ફરિયાદીને પોલીસની ઓળખ આપી અને ધમકી આપી હતી। તેમની પાસેથી 20,000 રૂપિયા પણ પડાવી લીધા હતા અને બાદમાં ફરાર થયા। જોકે આ સમગ્ર મામલે લઈ પોલીસ ફરિયાદ થતા બંનેની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એને એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને એને દંડ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે, અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવે છે, એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે એને ડરાવીને તો હું પોલીસ છે અને તને તપાસ કરી કે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, તને પોલીસ લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી 20,000 રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું। ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી 20,000 રૂપિયા રિકવર કરી દીધા છે। તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ